મહીસાગર ધન્વંતરી આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીઓ પરેશાન બન્યા 6 મહિનાથી કોલેજ બંધ હોવાનો વિદ્યાર્થીઓનો ગંભીર આક્ષેપ પ્રિન્સિપાલ અને શૈક્ષણિક સ્ટાફની અછત હોવાનો દાવો કર્યો એડમિશન બાદ નિયમિત અભ્યાસ નહીં થતો હોવાનો પણ આક્ષેપ વિદ્યાર્થીઓ સીએમ અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા ગાંધીનગર સચિવાલય ખાતે વિદ્યાર્થીઓ રજૂઆત માટે આવ્યા અન્ય કોલેજમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સફર કરી આપવા માટે માંગ કરી હું ધન્વંતરી આયુર્વેદા કોલેજનો છાત્ર છું ને અમે ધન્વંતરી આયુર્વેદા કોલેજ વીરપુર કોઈડમ ગુજરાત આયુર્વેદા યુનિવર્સિટી સંલગ્ન છાત્રો છીએ। હવે આમાં અમારી તકલીફ એ છે કે અમારી કોલેજ છેલ્લા 6 મહિનાથી બંધ કરેલી છે, સીલ મારેલી છે। પ્રાઇવેટ કંપની દ્વારા અમારા જે ટ્રસ્ટી છે શ્રી વાસુદેવ રામી એમની કોલેજ એમની મિલકત કહેવાય એ આખી મિલકત સીલ કરવામાં આવેલી છે અને અમારા સ્ટુડન્ટનું જે કોઈ પણ અત્યારે અભ્યાસક્રમ છે એ અત્યારે બંધ અને ઠપ કરવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓને ખૂબ જ અગવડ પડે છે કેમ કે અત્યારે અમારી કોલેજ જે આયુર્વેદા કોલેજ એક મેડિકલ કોલેજ છે એ કોલેજમાં વિદ્યાર્થીઓ મેડિકલ લાઇનનો વિદ્યાર્થી કઈ રીતે આગળ વધતો હોય કઈ રીતે આગળ જતો હોય એ બીજી કોલેજો ગુજરાતની તમે સંલગ્ન જો ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અને એક અમારી કોલેજ છે એ કોલેજમાં હજી સુધી અમે 1.5 વર્ષથી અભ્યાસ કરીએ છીએ, હજી સુધી કોઈ પણ પ્રકારની અમને ફેકલ્ટી કે નથી કોઈ પણ પ્રકારની ફેસિલિટી મળી।